તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં અનામત હટાવવામાં હિલચાલ કે જ્યાં વડોદરાના વિદ્યાર્થીઓને લાગી શકે છે ઝટકો, ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત દૂર કરવા હિલચાલ છે। ત્યાં અનામત દૂર થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી, ત્યારે વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી છે। આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું સરકારીકરણ એની સ્વાયત્તતા ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધી છે અને કદાચ એની અસર સૌથી પહેલાં આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોમાં અને ટીવી માધ્યમોમાં જોવા મળ્યું કે આર્ટ, સાયન્સ, કોમર્સ અને અન્ય કોર્સની અંદર વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 70% જે અનામત રાખવામાં આવી હતી એ યુનિવર્સિટીમાંથી નીકાળવાની હિલચાલ શરૂ થઈ છે। અને એ બાબતે મેં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વિજય શ્રીવાસ્તવને મેં પત્ર લખ્યો છે અને પત્રમાં મેં તાકીદ કરી છે કે કોઈ પણ સંજોગોમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટેની 70% અનામત નાબૂદ કરશો નહીં, નહીંતર ઉગ્ર આંદોલન થશે। એનું કારણ છે કે મહારાજા સયાજીરાવે જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે આ સ્થાનિક યુનિવર્સિટી બનાવી હતી અને સૌપ્રથમ વડોદરા શહેર અને જિલ્લાના લગભગ 8 તાલુકાના 48 લાખ જેટલા વસ્તી ધરાવતા આ જિલ્લાની અંદર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એના માટે 70% અનામત રાખી હતી અને આ અનામત ચાલુ રહેવી જોઈએ। એનું કારણ છે કે વડોદરા શહેર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ, સાયન્સ અને કોમર્सનો प्रवेश મળે અહીંયા, જે લોકો અભ્યાસ કરી પોતાનું जीवन गुजारी सके। एमएस यूनिवर्सिटी जो कि यहाँ पे बनाई गई थी ये मोटिव के साथ, इस एम के साथ कि यहाँ के जो स्टूडेंट्स हैं उनको यहाँ बेसिक और अच्छी एजुकेशन मिले, उनका लाइफस्टाइल यहाँ पे अच्छा हो और माइग्रेशन लेवल कम हो। लेकिन यहाँ की जो फैकल्टी के जो रूल्स एंड रेगुलेशंस है उनका ये कहना है कि आगे जाके ये 95% जो स्टूडेंट्स रेगुलर स्टूडेंट्स थे, डिस्ट्रिक्ट स्टूडेंट्स थे, जो उनको यहाँ पे एजुकेशन मिलनी चाहिए थी, उनका रेशियो कम करके आउटसाइडर्स को यहाँ पे प्लेसमेंट दी जाएगी, यहाँ पे उनकी एजुकेशन को बेटर किया जाएगा। बात કરીશું આપણે એમએસ યુનિવર્સિટીની તો ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની સ્થાપના સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા તે જ હેતુથી કરવામાં આવી હતી કે વડોદરા શહેર તથા જિલ્લા જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે કે જે લોકો ધોરણ 12 પાસ કરીને બેચલર ડિગ્રી માટે તે લોકો એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવે અને તે દરેક વિદ્યાર્થીઓનો જે સમાવેશ છે તે એમએસ યુનિવર્સિટીમાં થાય તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ આવે તે લોકોને સરસ ભણતર મળે, સાથે સાથે વડોદરા શહેર, જિલ્લા અને સ્થાનિક વિદ્યાર્થીઓને અહીંથી પલાયન ના કરવું પડે બીજા શહેરમાં અથવા કે બીજા રાજ્યમાં, તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી। દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં 8 થી 9 હજાર એડમિશન આપવામાં આવતું હતું, પરંતુ ગયા વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફક્ત 5300 એડમિશનની વાત કરવામાં આવી, ત્યારે દરેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને જે સીટો છે લગભગ 500 થી 700 સીટો જે છે તે વધારવામાં આવી હતી। પરંતુ આ વર્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે વડોદરા શહેર અને જે જિલ્લાના વિદ્યાર્થીઓ છે કંઈક ને કંઈક એ લોકોનું જે એડમિશન અને જે કોટો છે, એટલે કે અમુક કોટા હોય છે, એ કોટા રેશિયો ઘટાડવામાં આવશે, તો આ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવે